નમસ્કાર ઉમેદવાર મિત્રો, વિદ્યા સહાયક ભરતી જાહેરનામું 2024 તો શિક્ષણ મંત્રી દ્વારા મહત્વનું નિવેદન છે આપવામાં આવેલું છે. આ તારીખ થશે તમારી વિદ્યા સહાયકની ભરતી અને 100% કન્ફર્મ જોવા મળી રહ્યું છે. મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું, વિડીયો છે અંત સુધી નિહાળો જેથી માહિતી તમને પૂરી મળતી રહે. આ મિત્રો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે આદરણીય શિક્ષણ મંત્રી સાહેબ શ્રી તો જય ભારત સાહેબ જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતી જગ્યા શિક્ષકો અને ભાવિ શિક્ષકોના હિતમાં સત્વરે કરવામાં આવે. એટલે કે મિત્રો 15 તારીખની આજુબાજુ અત્યાર સુધીમાં કરવામાં આવે અને એનઈપીમાં અસ્થાયી પ્રવાસી કરાર આધારિત શિક્ષકો દૂર કરવા માટે અગ્રેસર કાર્યવાહી કરવામાં આવે એવું પણ જણાવવામાં આવેલું છે. તો એનસીટીની આ ગાઈડલાઈન અનુસાર નિયમો જે શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવે કે દર વર્ષે જે વિદ્યા સહાયકની ભરતી પણ અંતે બહાર પાડવામાં આવે, જેમાં બીએડ ડીએલએડ કરેલ હશે નહીં તો જ કાયમી નોકરી મળશે એવું નહીં, પરંતુ મિત્રો કંઈ નવા નિયમો સરકાર દ્વારા કરવામાં આવે એવો અહીંયા પરિપત્ર જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે નવી સરકાર બેસે છે તો ક્યાં સુધીમાં નવી ભરતીની જાહેરાત આવે છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.